તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાઓ. તો ઘણા ટાઈમથી આપણે વ્લોગ નથી ઉતારતા, ભાઈ એવું નથી, ટાઈમ નથી મળતો. અને પછી આમાં આ તો વ્લોગ એટલે ઉતારે કે થોડાક સબસ્ક્રાઈબર વધી ગયા એટલે મેં કીધું વધારી દઉં સોરી હું બોલું છું એટલે મેં કીધું વ્લોગ ઉતારી લઉં. તો આજે તો આપણે હાંજે આવ્યા છીએ અને મોસમ જો ખાલી હવે તો ઘરમાં એટલી ગરમી થઈ છે, ઉનાળો એટલે આમ જોઈ લ્યો. હજી અહીં 7 વાગવા આવી જશે તોય આમ જોઈ લ્યો તડકો હજી જાતો જ નથી. અને હવે આપણે વાટ જોવાની સમીરની, અને સમીર આવે છે તો આપણે જવાનું ઝીંડા બીંડા લેવાનું બજારમાં હેન્ડ સ્પ્રીને એવું આપણે ટ્રાય કરવા કેવી છે. બધા કેસ તો ઓનલાઈન લઈ લે, તો આપણે તપાસ કરતા આવીએ. એટલે સમીર આવે ત્યાર સુધી આપણે વાટ જોવાની. એટલે અગાસી પર આવ્યો છે, એટલું વ્લોગ ઉતારીએ. કેટલા ટાઈમ થયા છે? અંદાજે 1 મહિનો થઈ ગયો છે. તો જોઈએ હવે તો આપણે અહીંયા થોડીક વાર ઉભા રહે અને સમીરની વાટ જોઈએ, પછી આપણે જાય બહાર. તો હાલો ગાઈસ, હું ને સમીર ગયા છે ઈંડા લેવા. પેલા તો સમીરે જો 12 કલાક ઓલામાં ગાડી અકાવી, ઝોમેટોમાં સોરી ઓલામાં એમાં લિંકિટમાં, પછી મારી ગાડી અકાવી આયડો મરદ માળા. તો ગાઈસ, જો આપણા ઈંડા લઈ લીધા અને સમીર પાછો ગાડી હલાવે. અને હવે અમે જાય ફ્રૂટ સલાડ પીવા. તો જાય અને ફ્રૂટ સલાડ પીવા. તો ગાઈસ, જો આપણે રાઈતે પહેલાં તો આપણે ગયા હતા ફરવા હું સમીર, અને હવે અમે આવી ગયા છે અમારા બીજા ઘરે. તમે બ્લોગમાં જોયા જઈશું અમારું રોજગાર કચેરિયા, જે અમારું બીજું ઘર છે. જોકે હું બેરોજગાર તો નથી, પાછો હું સમીર આટવા આવ્યો. સમીર બિચારા રાઈડરમાં આમ જાય ને કેવું આમ તકલીફ પડે છે. આમ એના હાથનો ઓલો કલર બતાડી દે આમ રાઈડરમાં જઈને કેવું થઈ ગયું આમ. એટલે માણાને ખબર પડે, માણાને ખબર પડી જાય આમ. જો આમ ખાલી કલર જોઈ લ્યો આમ હાથનો, આમ જો કેવો રૂપાળાનો ઓલા જો આમ ટ્રેનિંગ. એટલે હું સમીર આટું લઈને આવ્યો કે હું કોકની રોજગારી દઈ દઉં. તો હવે અમે જાય અંદર. તો ગાઈસ, જો આપણે પાછા નીચે આવી ગયા અને આપણે ઉપર જઈને જોઈએ તો બેરોજગારીનો દર હાથથી વધારે છે. સમીર તો જોઈને સફોકેશન થવા લાગ્યું. સમીરને કેટલા સમીર માણા હતા ખાલી અંદાજે ભાઈ? હું 90 પાસ છું, મને ત્યાં રાખે. અને આ માણા હતા ફૂલ, હવે હમાતા નતા એટલે અમે બહાર આવીને પાછા બેસી ગયા. જો ગાડી આપણે અહીંયા પડી આવીને બેસી ગયા દબાવીને. ઓલો કે 2 કલાક પછી વાર આવશે. તો મારા પાસે નોકરી છે, મજા ઘરે હાલતી થા, તારી નોકરી રાખ તારી પાસે. તો ગાઈઝ, હું ઉઠી ગયો છું નિંદરમાંથી અને કેટલા દી પછી વ્લોગ ચાલુ કર્યો. છેલ્લા 5-6 દી પહેલાં હું ને સમીર ગયા હતા આપણે રોજગાર કચેરીમાં, યાદ છે. અને વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો, કેમ કે હમણાં વાંચવામાં ફૂલ ગાંડો થયું છું. એટલે વ્લોગ આપણા આમ જ આવશે થોડાક કટકા આમ, તોય આપણા સબસ્ક્રાઈબર વધે છે, એ જ સારી વાત છે. તો વ્લોગ ચાલુ કરશું આપણે પાછા, એવું કાંઈ નથી કે બંધ, પણ ટાઈમ નથી મળતો એટલે. અને હમણાં થોડાક રીતે કામની રજા આવી, તોય હવે આપણે કરશું ચાલુ. તો હાલો ચાઈએ મોટું બધું તો અને કરીએ કામ.